टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમ કે જે આપનો પ્રેમ મળી રહ્યો છે તેને જોતા હવે દર સોમવારથી શુક્રવાર આ સમય પર પ્રસારિત થાય છે. અને આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે આ વિશેષ કાર્યક્રમની અંદર આપને પણ પ્રશ્ન પૂછવાની તક આપીશું લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ હોય, નોકરીમાં અવરોધ આવતો હોય, આરોગ્ય સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ અને જન્મ સમય સાથે જન્મ સ્થળ જણાવવાનું રહેશે. સાથે જ્યારે આપ ફોન કરો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ છે તે અવશ્ય મ્યુટ કરી દેજો. શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. શરૂઆત કરીએ મહેશભાઈ આ કાર્યક્રમની. અને સૌ પહેલાં તો એ પણ જાણવું છે કે ઘણા લોકોને એક પ્રશ્ન છે કે લવ મેરેજના યોગ કુંડીમાં છે કે નહીં, અને જો ના હોય તો કયા ઉપાયો કરવા તેની પાછળ આપણે લાભદાયી રહે. જી. વિક્રે તુકામાં અખિલ ગોપકન્યા મુરારી પાદા પિતચિત્ત વૃત્તિ દધ્યાદિકમો હવસાદવોચદ ગોવિંદ દામોદર માધવેતી. જય ગણેશ. દર્શક મિત્રો, આજે ઘણા બધા એવા વ્યક્તિઓના ફોન આવવા લાગ્યા છે, છોકરા અથવા છોકરીઓના, કે અમારી જન્મ કુંડળીની અંદર આવા યોગ, પ્રેમ સંબંધના યોગ છે કે નહીં, પ્રેમ થયા પછી અમારા એની જોડે લગ્ન થશે કે નહીં, આવા બધા ઘણા બધા ફોન આવે છે. તો એના માટે આજે એ વિષય ઉપર લઈશું કે પ્રેમ સંબંધ કુંડળીના કેવા ગ્રહો દ્વારા જીવનની અંદર સારો પ્રેમ મળે છે ને પ્રેમ થયા પછી પણ એની જોડે લગ્ન થશે કે નહીં થાય, એ વિષય ઉપર આજે વાત કરીશું. તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, હૃદય સે સુમિરન ન કરે તો આખત દેખત રોઈ. પ્રેમ એક અદ્ભુત વસ્તુ છે. તો જન્મ કુંડળીની અંદર જ્યારે એવું કહેવાય કે પંચમ સ્થાન એ પ્રેમનું સ્થાન છે અને સપ્તમ સ્થાન છે એ દાંપત્ય જીવનનું છે. જ્યારે કુંડળીની અંદર પંચમ સ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક જ્યારે એક જગ્યાએ યુતિ કરતા હોય કોઈ પણ સ્થાનની અંદર, ત્યારે હંમેશા પ્રેમ સંબંધ થતો હોય છે. તો હવે જન્મ કુંડળીની અંદર એવું કહેવાય કે પ્રેમ સંબંધ જોવા માટે અહીંયા 4 સ્થાનને મહત્વ આપ્યા છે. સૌ પ્રથમ દેહ ભુવન, બીજા નંબરની અંદર પંચમ સ્થાન, ત્રીજા નંબરની અંદર સપ્તમ સ્થાન અને ચોથા નંબરની અંદર સુખ સ્થાન. કેમ સુખ સ્થાન, ચોથું સ્થાન? તો હંમેશા પ્રેમ તો થાય છે, પણ પ્રેમ થયા પછી પણ જો પ્રેમમાં દગો તો નહીં મળે ને. એ દગો ક્યારે મળે? જ્યારે પંચમ ભુવનનો માલિક જ્યારે ચોથા સ્થાનમાં હોય અથવા તો સપ્તમ ભુવનનો માલિક જ્યારે ચોથા સ્થાનની અંદર હોય, ત્યારે હંમેશા પ્રેમની અંદર દગો મળતો હોય છે. અને અત્યારના યુગલો અત્યારે ઘણી જગ્યાએ આવા પ્રશ્નો બનતા હોય છે. તો પ્રેમ સંબંધ માટે કરીને અહીંયા શું એનો ઉપાય? પહેલાં તો વસ્તુ એક જ કહી દઉં કે જ્યાં સુધી માતા પિતાની અનુમતિ ન હોય, માતા પિતાને જો જે જાતક દુઃખી કરી અને જો આવા કોઈ પગલાં ભરે તો જીવન મેં સુખી નહીં થાય. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર પ્રવીણાબેન અમદાવાદથી જોડાયા છે. પ્રવીણાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હેલો જી પ્રવીણાબેન. પ્રવીણાબેનના હસબન્ડ બોલું છું. જી બિલકુલ બિલકુલ બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ? 2/1/2001. 2/1/2001. જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર જન્મ સ્થળ ને જન્મ સમય? 3 વાગે બપોરે. બપોરે 3 વાગે. હા બિલકુલ. આપનો પ્રશ્ન છે મારા ધંધામાં કઈ રીતનું છે આગળ એમ? જી બિલકુલ. ધંધા બાબત પ્રશ્ન છે. તો અહીંયા જન્મ કુંડળીની અંદર વૃષભ લગ્ન, અને જ્યારે લગ્નની અંદર શનિ અને ગુરુ મહારાજની યુતિ હોય
અને શનિ અને ગુરુની દેહ ભુવનની અંદર જ્યારે યુતિ હોય તો હંમેશા જાતક જન્મથી જ્યારથી સમજણ શક્તિ આવે ને ત્યારથી જીવનમાં સંઘર્ષ આપે, દરેક બાબતમાં વ્યક્તિને સ્ટ્રગલ આપે. કોઈ પણ વ્યવસાય કરવા જાય તો પણ એની અંદર સંઘર્ષ આપે જ, કેમ કે આપનું વૃષભ લગ્ન છે અને જ્યારે વૃષભ લગ્ન હોય તો અહીંયા કર્મ ભુવન એટલે 10મા સ્થાનના માલિક શનિ મહારાજ છે અને એ શનિ મહારાજ જ્યારે દેહ ભુવનની અંદર જ્યારે ગુરુની સાથે હોય એટલે એક સંઘર્ષ અને શકટ નામનો યોગ બને છે. તો આવા જાતકો હંમેશા સંઘર્ષ કરતા હોય છે. તો આના માટે તો તમારે એક શનિ ગુરુનું એક નિવારણ કરવું જરૂરી છે. બીજા નંબરની અંદર અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. તો એ ગ્રહણ યોગનું પણ નિવારણ કરવું જરૂરી છે, જેના કારણે આપણને ધંધાની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય. અને ધંધાની અંદર સફળતા થશે જ, પણ એક જ તમારી કુંડલીની અંદર જ્યારે લગ્નેશ જ્યારે દૂષિત થતા હોય ત્યારે ધંધા વ્યક્તિ ઘણીવાર બદલતા હોય છે, પણ એક ધંધો જો સ્થાયી ધંધો હોય તો એની અંદર થોડી મહેનત કરો તો અત્યારે આપને સારી સફળતા મળશે. આના માટે તમે ભગવાન નારાયણની ઉપાસના કરવાનું રાખો. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રના જપ કરો તો આ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ, ગાંધીનગરથી અનેક દર્શક મિત્રો જગદીશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારા વિશે પૂછવા માંગુ છું. મારી જન્મ તારીખ છે 11/02/1995. બિલકુલ, 11/2/1995. અને જન્મ સમય? જન્મ સમય સવારે 11:30 સવારે? સવારે 4:30 4:30 સવારે 4 અને બનાસકાંઠા ધાનેરા. બિલકુલ. હા, બિલકુલ, પ્રશ્ન એવો છે કે મારા લગ્ન માટે યોગ નથી આવતા. 90% વાત આવીને અટકી જાય છે અને આગળ કોઈ ઉપાય અને કોઈ વાત નથી આવતી. તો આ વખતે યોગ છે ને એના માટે શું ઉપાય કરવો, જી એના માટે પ્રશ્ન. હા, હવે આપના વિવાહ લગ્નના યોગ નથી બની રહ્યા તો અને લગ્નમાં વિલંબ થાય છે. તો અહીંયા જાતકની કુંડળીની અંદર ધન લગ્ન અને લગ્નમાં જ્યારે શુક્ર મહારાજ હોય ત્યારે ધન લગ્ન અને લગ્નમાં શુક્ર મહારાજ હોય ને તો હંમેશા વ્યક્તિનું સ્વરૂપવાન હોય, દેખાવ બહુ જ સારો હોય. પણ અહીંયા સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિને એમાંય મિથુન રાશિમાં ચંદ્ર મહારાજ હોય તો જાતકને ઘણી બધી અપેક્ષાઓ હોય. મને આવું પાત્ર જુએ, આવી જ વસ્તુ જુએ, કોઈ પણ બાદછોડ ન કરવા જોઈએ. આના કારણે જ આપના લગ્નની અંદર વિલંબ થાય છે. એક બીજું કે અષ્ટમ સ્થાનની અંદર મંગળ મહારાજ નીચના છે, એટલે મંગળ છે પણ અને સૂર્ય બુધ પણ દ્વિતીય સ્થાનની અંદર છે, પણ મંગળના કારણે પણ કદાચ વિલંબ થાય છે. પણ થોડુંક લેટ ગોની ભાવના રાખશો ને તો અવશ્ય આપની કુંડળી કોઈ એવી ખરાબ નથી કે વિવાહ ન થાય, પણ આના થોડી વધારે પડતી અપેક્ષાના કારણે લગ્નમાં વિલંબ થાય છે. તો જન્મ કુંડળીના આધારે અત્યારે 15/8/2026 પછીના યોગો બની રહ્યા છે. વિવાહ માટે કરીને અષ્ટમ સ્થાનની અંદર મંગળ છે અને જે મંગળ નીચનો છે તો એ મંગળ માટે કરી અને અંગારક સ્તોત્રના પાઠ કરો અને રીમ ભોમાય નમઃ આ મંત્રના જપ કરો. મસૂરની દાળ લઈ અને ભગવાન શિવ મંદિરમાં અર્પણ કરો તો અવશ્ય આપના વિવાહ યોગ્ય પાત્ર જોડે થઈ જશે. જય ગણેશ. બિલકુલ, અને એક દર્શક મિત્ર દીપ્તિબેન પણ આપણી સાથે જોડાયેલા છે. દીપ્તિબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 17/8/1961. 17/8/1961. જન્મ સમય? મોરબી. બિલકુલ, મોરબીમાં જન્મ સ્થળ. અને જન્મ સમય કયો છે? જન્મ સમય 9:58. 9:58. હા, બિલકુલ. સવારે કે રાત્રે? સવારે. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? સાહેબ, અમારે છે ને મારા હસબન્ડ બીમાર બહુ રાખે છે. બિલકુલ, તબિયત સારી નથી રહેતી. હા, તબિયત બરાબર નથી રહેતી. જી, હવે અહીંયા જન્મ કુંડળની અંદર 12મા સ્થાનની અંદર સૂર્ય અને રાહુની એક ગ્રહણ યોગ બની રહ્યો છે. પંચમ સ્થાનની અંદર શનિ મહારાજ પણ નીચના છે. તો અહીંયા જ્યારે જાતકની કુંડળીની અંદર જ્યારે 6ઠા સ્થાનના અધિપતિ જ્યારે દૂષિત થતા હોય, 6ઠું સ્થાન એ રોગનું છે અને 12મું સ્થાન છે ને એ મોટી બીમારી,
હોસ્પિટલ લાયક બીમારી એ 12મા સ્થાનની અંદર જોવાય છે. જ્યારે 6ઠું સ્થાન અને 12મા સ્થાનના માલિક જ્યારે દૂષિત થતા હોય ત્યારે જ્યારે આની દશા આવતી હોય, એટલે આની દશા ક્યારે આવી તો જન્મકુંડલીના આધારે આ જાતકની 2022થી માંડીને આ બધા પ્રશ્નો ઊભા થયા છે. તો અત્યારે 21/7/2026 સુધી આરોગ્ય સારું થઈ જશે. પણ આના માટે બની શકે તો તમારા ઘરે શિવ મંદિર અથવા તો ઘરે શિવલિંગ ઉપર રુદ્રાભિષેક એટલે દર્ભ જળથી કરવાનું રાખશો ને તો આરોગ્ય સારું થઈ જાય. સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ છે, એનું નિવારણ કરાવી દેવાનું. જય ગણેશ. હેમેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. હેમેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હાલો, હું હેમેન્દ્રભાઈ બોલું. જી હેમેન્દ્રભાઈ. મારે લગ્નનો યોગ જોવાનો છે. બિલકુલ, આપ મારો યોગ બને છે લગ્નનો? બિલકુલ, જન્મ તારીખ આપની જણાવશો. મારી 29/7/1995. 29/7/1995. હા, બિલકુલ. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 11 વાગે. સવારે 11 વાગે. અને જન્મ સ્થળ કયું? જન્મ સ્થળ વેળાવદર. વેરાવદર. બિલકુલ. વેળાવદર. હા હા, બિલકુલ, વેરાવદર. અને શાસ્ત્રીજીને પૂછો ને, મારો લગ્નનો યોગ બની જશે 2026માં. જી બિલકુલ. અને હું શિવનો ઉપાસક છું સર. બિલકુલ. અહીંયા આપની કુંડળીની અંદર દેહ ભુવનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ અને સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ. જ્યારે સપ્તમ સ્થાનના માલિક પણ મંગળ જ છે ને એ મંગળ જ્યારે દેહ ભુવનની અંદર રાહુ જોડે દૂષિત થતા હોય અને મંગળ છે જ પ્રબળ મંગળ છે અને જ્યારે શુક્ર પણ સૂર્યની જોડે અસ્તના થતા હોય ત્યારે લગ્નની અંદર વિલંબ થતા હોય છે. તો આ વિલંબ થવાનું એક જ કારણ છે કે જ્યારે રાહુ મંગળ અને મંગળની સપ્તમ ભુવનની અંદર દ્રષ્ટિ શુક્ર જ્યારે અસ્તના છે ત્યારે આવા યોગ બનતા હોય છે. તો આના માટે મંગળ રાહુનો એક અંગારક યોગનું નિવારણ કરાવવું અને અંગારક સ્તોત્રનો પાઠ કરવાનો રાખો. ભગવાન ગણેશજીની ઉપાસના કરો. ઓમ ગ્લોમ ગણપતય નમઃ એ મંત્રના રોજની 11 માળા કરો. ભગવાન ગણેશજીનો સંકલ્પ કરો તો અવશ્ય અત્યારના સમય આપના યોગો બની રહ્યા છે. 15/8/2026 પછીના પૂર્ણ યોગો બને છે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અન્ય એક દર્શક મિત્ર યોગેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 15/2/1993. 15/2/1993. હા. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય 7:10. 7:10 મોર્નિંગમાં. 7:10 સવારે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મહુવા, ભાવનગર. મહુવા, ભાવનગર. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? પ્રશ્ન છે ધંધાને લક્ષી છે. બિલકુલ, ધંધાને લગતા પ્રશ્ન. જી. હા. અહીંયા ધંધાકીય બાબતની અંદર કર્મભુવન ને કર્મભુવનની અંદર જ્યારે ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે, જ્યારે 6ઠા સ્થાનના અધિપતિ પણ ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં નીચના છે અને જ્યારે 12મા સ્થાનની અંદર શનિ મહારાજ હોય ત્યારે એને સૂર્ય અને ગ્રહણ યોગ બની રહ્યો છે. જ્યારે આવા ખરાબ યોગ હોય ત્યારે વ્યક્તિ ધંધાકીય બાબતમાં હંમેશા તકલીફ આપે અને જ્યારે કર્મસ્થાન જ્યારે દૂષિત હોય ત્યારે અવશ્ય વ્યક્તિને મહેનત કરવા હોવા છતાં પણ સફળતા નથી મળતી. તો આના માટે એક ચંદ્ર રાહુનો ગ્રહણ યોગનું નિવારણ કરાવું અને અહીંયા તમારે એક મોતી ધારણ કરી લેવાનું. ચંદ્રનું નંગ ધારણ કરી નાખો અને રીમ સોમાય નમઃ આ મંત્રના રોજ જપ કરો અને ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરો જળ દૂધથી. ત્યારે તારી આપની કામના અવશ્ય પૂર્ણ થઈ જાય અને ધંધાની અંદર સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર દીપેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દીપેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હેલો. જી દીપેશભાઈ. અરે મારા ઘરનાની વાઈફની પૂછવાનું હતું. બિલકુલ. એમની જન્મ તારીખ? 23/11/2001. 23/11/2001. જન્મ સમય? જન્મ સમય સવારમાં 6 વાગે. સવારે 6 વાગે. અને જન્મ સ્થળ કયું છે? મહુવા. મહુવા. બિલકુલ. આપનો પ્રશ્ન? પ્રશ્ન અમારો ઘર સંસારમાં કકડાટ ચાલે. બિલકુલ. ઘરમાં કકળાટ ચાલે છે તો ઘર અહીંયા સંસારમાં કકડાટ ચાલે છે. બિલકુલ.
અહીંયા આપની તુલા લગ્ન અને જ્યારે ભાગ્યસ્થાનની અંદર ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે અને ધન ભુવનની અંદર એટલે બીજું દ્વિતીય સ્થાન છે અને દ્વિતીય સ્થાનની અંદર જ્યારે અહીંયા સૂર્ય હોય અને જ્યારે સૂર્ય મહારાજ ત્યાં દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિને પારિવારિક સમસ્યાઓ રહેતી હોય છે. તો અહીંયા સૂર્ય માટે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરો. બની શકે તો ગાયત્રી મંત્રના જપ કરવાનું રાખો અને ભગવાન સૂર્યને રોજ જળાભિષેક કરો. સવારની અંદર ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશો ને તો તમારી સમસ્યા દૂર થઈ જશે. અને ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ છે, એ ચાંડાલ યોગનું પણ નિવારણ કરવું જરૂર છે. કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવી દો તો તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર ગૌરાંગભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગૌરાંગભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જય ગણેશ. જય ગણેશ. સાહેબ, હું પ્રોપર્ટીનું કરું છું જુનાગઢની અંદર, બારગામ ને બધે કરું છું. તો મને ફાયદો થતો નથી જમીન મકાનનું લે વેચ ન કરી. બિલકુલ. આપ આ જન્મ તારીખ આપની જણાવો. 16/1/1975. બિલકુલ. ફરીથી જણાવશો. 16/1/1975. 6/1/1975. 16/1/1975 12:20 બપોરના જન્મ સમય ગુરુવાર અને જન્મસ્થળ જુનાગઢ. બિલકુલ. હવે ધંધાકીય બાબતનો પ્રશ્ન છે. અરે જમીન જી હવે અહીંયા જમીન મકાનનો પ્રશ્ન છે આપનો. તો અહીંયા ચોથા સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ છે અને જ્યારે ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ હોય ત્યારે ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે ચતુર્થ સ્થાનની અંદર શનિ મહારાજ હોય ને તે વ્યક્તિને પોતાના મકાન, વાહન, મિલકત અથવા તો દરેક બાબતમાં વિલંબ થતો હોય છે. જ્યારે શનિ મહારાજ એવું કહેવા, મારા ગુરુજી એવું કહેતા કે ચોથા સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ હોય ને તો હંમેશા વ્યક્તિ જૂની પ્રોપર્ટી લેવામાં વધારે રસ રાખે છે. મકાન, વાહન, મિલકત પણ લે તો એ જૂનું જ લે. તો આના માટે તમારે વિલંબ થાય છે. તો શનિ મહારાજ માટે કરી અને દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ અને તેલ અને સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો અને ઓમ રીમ હનુમતે નમઃ આ મંત્રના જપ કરો તો તમારું આ મકાન, વાહન, જમીનના જે પ્રશ્નો છે એ બધું એનું સોલ્યુશન આવી જશે. જય ગણેશ. દર્શક મિત્ર આપણી સાથે મુકેશભાઈ પણ જોડાયેલા છે. મુકેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જય મહાકાલ. પહેલા જી મુકેશભાઈ. 22/8/1990. 22/8/1990. 10 વાગે 2 મિનિટ સવારના. સવારના 10 વાગે 2 મિનિટ સવારના. સવારના 10 વાગે. હા. અને જન્મસ્થળ આણંદ. આણંદ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? આગળનું મારું ભવિષ્ય કેવું છે? પૈસા ટકી છે. બિલકુલ. ભવિષ્ય આગળનું જીવન મારું કેવું છે? જી હવે આપની જન્મ કુંડળીની અંદર કન્યા લગ્ન અને જ્યારે કન્યા લગ્ન હોય અને લગ્નેશ જ્યારે દ્વાદશ ભાવની અંદર અન્ય ચંદ્ર અને સૂર્યની જોડે યુતિ કરતા હોય, એકંદરે સૂર્ય ચંદ્રની યુતિ સૂર્ય સ્વગૃહી છે. અહીંયા કર્ક રાશિ લાભસ્થાનની અંદર ગુરુ અને શુક્રની યુતિ બહુ સારી છે, પણ એક પંચમ સ્થાનની અંદર રાહુ દ્વારા પિતૃદોષ બની રહ્યો છે. એના કારણે ઘણીવાર પારિવારિક સમસ્યાઓ રહેતી હોય, પેટને લગતી સમસ્યાઓ રહેતી હોય. પણ એકંદરે અત્યારના સમય પ્રમાણે હાલનો સમય જે આપનો છે એ આપના માટે એવું કહેવાય કે ગોલ્ડન ટાઈમ આવી રહ્યો છે. કેમ કે અત્યારે 1/6/2026 પછી ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર પરિભ્રમણ થાય છે અને જ્યારે આપની કુંડળની અંદર જ્યારે લાભસ્થાનની અંદર જન્મના ગુરુ ઉપર ગુરુ મહારાજ આવે એટલે આપણે અવશ્ય સારામાં સારો લાભ એવો પ્રાપ્ત થશે કે કોઈ કલ્પના ન કરે, કોઈ ચિંતા ન કરો. આપનું આ વર્ષ સારું છે. જૂન સુધી થોડુંક સાચવજો. જૂન પછીના યોગો આપના બહુ સારા છે. જય ગણેશ. બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને આગળ અનેક દર્શક મિત્ર શેતલબેન પણ આપણી સાથે જોડાયેલા છે. સ્વાગત છે શેતલબેન આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 19/9/52. 19/9/52. 19/9/52. બિલકુલ. જન્મ સમય અને જન્મ છે સમય રાતે 8 વાગ્યાનો. સાંજે 8 વાગે. હા. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? મારે મારા પપ્પા વિશે પૂછવાનું છે. એ જમીન મકાન દલાલીનું કામ કરે છે. તો એમને
આ વર્ષમાં કેવું રહેશે? જી, હવે દાદાની કુંડળી અહીંયા મેષ લગ્ન અને લગ્નમાં ગુરુ મહારાજ, જ્યારે એવું કહેવાય કે જ્યારે દેહ ભુવનની અંદર જો પ્રથમ સ્થાન છે દેહ ભુવન કહેવાય, કેન્દ્ર સ્થાન છે, અને કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય ને ત્યારે એવું કે બધાય દોષોને નાબૂદ કરે છે. તો આમની કુંડલી અંદર ગુરુ મહારાજ બહુ બળવાન છે અને મંગળ પણ અહીંયા સ્વગૃહી છે. જ્યારે કુંડલીના આટલા પાવરફુલ ગ્રહો હોય ત્યારે જાતક બહુ જ બધી મહેનત કરીને આગળ વધ્યા હોય. કુંડલી એકંદરે સારી છે, કોઈ ચિંતા ન કરશો. જમીન મકાન બાબતની અંદર પણ એમને સારી સફળતા અત્યારે મળશે. પણ અત્યારનો થોડોક સમય મીન રાશિની અંદર શનિ મહારાજ જ્યારે પોતાના દ્વાદશ ભુવનની અંદર આવ્યા એટલે થોડુંક આ 6 મહિનાથી થોડુંક એમને ઓછું છે. પણ ચિંતા ન કરો, અત્યારે 8મા મહિના પછી એમને સારા યોગો બની રહ્યા છે. એક શનિ ચંદ્રનો વિષ યોગ અને સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે. જો બની શકે તો આનું એક નિવારણ કરાવી દેજો અને આરોગ્ય બાબતમાં પણ થોડા પ્રશ્નો ન ઊભા થાય એટલે ભગવાન શિવજીની આરાધના કરજો. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. જૂનાગઢથી અને એક દર્શક મિત્ર જયેશભાઈ આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હાલો. હા જયેશભાઈ. ગુરુજી, આપણે એક પ્રશ્ન છે. જી. હાલો. હા બિલકુલ બિલકુલ, આપ જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1/1/1993. ફરીથી જણાવશો. 1/1/1993. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 9 વાગે. બિલકુલ. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામજોધપુર જિલ્લો, જામનગર જિલ્લો, ગુજરાતમાંથી. જામનગર જામજોધપુર જિલ્લો. બિલકુલ બિલકુલ. અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એવું છે કે કાયમ માટે કંઈક બીમારી આ તે એવું રહ્યા કરે, સમજી ગયા? બિલકુલ. જે બીમારીનો પ્રશ્ન છે અહીંયા જાતકની કુંડળી મકર લગ્ન અને મકર લગ્નની અંદર જ્યારે 6ઠા સ્થાનની અંદર એટલે જે રોગ સ્થાન છે એની અંદર જ્યારે મંગળ મહારાજ હોય ત્યારે હંમેશા વ્યક્તિને કંઈક ને કંઈક મંગળ જ્યારે હોય ને એટલે રક્તને લગતી બીમારી કંઈક ને કંઈક બીમારી આપે. અને જ્યારે દ્વાદશ ભુવનની અંદર સૂર્ય હોય ત્યારે બીમારી આપે. એટલે આના માટે કરીને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવા, રોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરો. રીમ આદિત્યાય નમઃ આ મંત્રના જપ કરજો અને મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો તો અવશ્ય આપનું આરોગ્ય સારું થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને તમામ આપ દર્શક મિત્રો જે પણ જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપને પણ જે માહિતી ગુરુજી દ્વારા આપવામાં આવી તે ઉપયોગી લાગી હશે તેવી આશા છે. અને આપે પણ જે મહેશભાઈ માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પણ પ્રશ્ન આજે આ પ્રસારણની અંદર સામેલ ન થયો તો દુઃખ ન માનશો, કારણ કે અષ્ટગુરુ જે સોમવારથી શુક્રવાર રાત્રે 9:26 પ્રસારિત થતો જ હોય છે. અને આવતા એપિસોડની અંદર આપણે ફરીથી સંપર્ક કરી શકો છો. આવતા સોમવારે ફરીથી મળીશું. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો. ફરી મળીએ નવી આશા રજૂઆત સાથે. મને આપશો રજા. જય શ્રી કૃષ્ણ.